ગુજરાત સરકારનો વિકાસલક્ષી નિર્ણય ઔદ્યોગિક વિસ્તારોના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત સરકારનો વિકાસલક્ષી નિર્ણય ઔદ્યોગિક વિસ્તારોના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1470 CR રૂપિયા મંજૂર. રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન મજબૂતીકરણ માટે 1470 કરોડ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્ય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોની જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે 1470 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. ઔદ્યોગિક વિસ્તારોને તથા ક્વોરીને જોડતા આ રસ્તાઓનું કામ થવાથી આ રસ્તાઓને જોડતા શહેરો, નગરો, ગામોના ટ્રાફિકને સરળતા રહેશે અને વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડતા મળશે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, ગાંધીનગર.